બહુ સાચી વાત કીધી મેડમ તમે. ખરેખર મને પણ પોલીસથી બહુ જ ડર લાગે છે અને કદાચ આ ડરને હિસાબે પણ ઘણીવાર એવું થાય કે કદાચ કોઈ વ્યક્તિ સાથે એવો સાયબર ક્રાઇમ થયો છે કે કોઈ ફ્રોડ બન્યો છે તો એ લોકો તમારા સુધી નથી પહોંચતા. તો આ માટે તમારું શું કહેવું છે? અમે મોટે ભાગે સાયબર સેમિનાર કરીએ છીએ અને અમારા સોશિયલ મીડિયાના પોલીસ સ્ટેશનના એકાઉન્ટ છે, અમારા અમરેલી એસપી ઓફિસમાંથી પણ એકાઉન્ટ છે, અમારા સાયબર ક્રાઇમ અમરેલી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ છે. એમાંથી અમે વારંવાર કરીએ છીએ કે ભાઈ તમે સાયબર ક્રાઇમ લગત કોઈ પણ બનાવ બને છે તો તમારે પોલીસ સ્ટેશન આવવું જોઈએ અને એના માટે અમારી સી ટીમ કાર્યરત છે. અમારા બીજા ઘણા એવા છે કે જે પોલીસ સ્ટેશન લગત તમે અવેર થાવ એના માટે ઘણા કાર્યક્રમો અમે કરીએ છીએ. ઓકે, એટલે કદાચ એમ કહી શકીએ કે સૌથી પહેલાં જો કોઈ સાથે આવો ક્રાઇમનો બનાવ બને તો એમણે બીજા કોઈ પણ પ્રકારના ડર વગર તમને પહેલાં અપ્રોચ કરવો જોઈએ. અને એવો કોઈ સ્પેશિયલ એવો નંબર ખરો કે જેનાથી એ લોકો ઇમિડિયેટ કમ્પ્લેન ડાયલ કરી શકે? હા, એના માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે 1930. એના ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આવી શકો છો. અચ્છા, ઓકે. તો 1930 નંબર આપણે બધા યાદ રાખી લેશું અને આ નંબરથી આપણે લોકો ઇમિડિયેટ કમ્પ્લેન લોન્ચ કરી શકીએ છીએ. અને આપણી સાથે કદાચ કોઈ એવો ફ્રોડ બન્યો હોય કે આપણા કોઈ મિત્ર વર્તુળ સાથે પણ એવું કંઈ બન્યું હોય તો ઇમિડિયેટલી આપણે પોલીસને અપ્રોચ કરવું જોઈએ. થેન્ક યુ મેડમ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.